માળિયાહાટીના માતરવાણિયા તરસિંગડા વચ્ચે મેઘલ નદીમાં સૌની યોજનાના વાલમાંથી પાણી નાખતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। હાલમાં મેઘલ નદી જીવંત નદી ગણાય છે। અનેક નદીઓ દિવાળી પછી સુકાઈ જાય છે। સૌપ્રથમ અજાબ ગામના જાગૃત સરપંચ મગનભાઈ અઘેરાએ અનેકવાર સરકાર સામે સૌની યોજના વિશે રજૂઆત કરેલ છે અને અજાબ શેરગઢને આ પાણીનો લાભ મળે તેવી માંગણી કરેલ છે, પણ તેમની પહેલા બીજા તાલુકામાં આ લાભ મળી ગયો છે। સૌરાષ્ટ્ર માટે જીવાદોરી રૂપ યોજના એટલે સૌની યોજના છે। કાયમી ધોરણે સૌરાષ્ટ્રની અંદર વરસાદની વર્ષો પહેલાં ખૂબ મોટી અછત રહેતી હતી। થોડા વર્ષોની અંદર કુદરતની મહેરથી સારા વરસાદો થાય છે, પરંતુ જ્યારે વરસાદ ન થાય એવા સમયે સૌની યોજના સૌરાષ્ટ્રની ખેતી અને સૌરાષ્ટ્રના લોકો માટે જીવતદાન સમાન બની રહેશે। એવા સમયે હાલમાં વિસાવદરથી મેઇન પમ્પિંગ સ્ટેશનથી હિરણ 2 સુધીની ડેમની પાઇપલાઇન નાખવાની કામગીરી ચાલુ છે। એ પાઇપલાઇન 4 કિલોમીટરની નાખવા માટેનું કામ ચાલુ હોય થોડા દિવસની અંદર, એટલે કે 31 માર્ચ સુધીમાં એ કામગીરી પૂરી કરવાની ડેડલાઇન છે। ત્યારે હાલની અંદર ટેસ્ટિંગના ભાગરૂપે વિવિધ વિસ્તારોની અંદર વિવિધ નદીઓ, વિવિધ હોકળા, વિવિધ તળાવની અંદર પાણી જઈ રહ્યું છે। 4 કિલોમીટરની પાઇપલાઇન પૂર્ણ થતાં જ એક નવું ટેન્ડર કરવામાં આવશે, જેની અંદર 3 કે 4 કિલોમીટરના વિસ્તારની અંદર આગળ પાછળ કોઈ તળાવ, નદી, હોકળું ખૂબ ઉપયોગી લોકોને થાય એમ હોય સિંચાઈ માટે, એની અંદર પાણી નાખવા માટે આ કામ પૂર્ણ થતાં તરત જ ટેન્ડર કરવામાં આવશે। આ માટે અમારા અજાબ શેરગઢને નવા ટેન્ડરની અંદર સમાવેશ કરેલ છે। આ કામ પૂર્ણ થતાં જ એની કામગીરી શરૂ થશે અને અજાબ શેરગઢને સૌની યોજનાનું પાણી મળતું થાય એ માટે અમે સતત પ્રયત્નશીલ છીએ। તરસિંગડા ગામના ખેડૂત કહે છે કે જે વિસ્તારમાં પાણીની જરૂર છે ત્યાં વાલ મૂકવામાં આવતા નથી અને જીવંત એવી મેઘલ નદીમાં આ વાલ મૂકેલ છે। તે નદીમાં ઘઉંનો પાક તૈયાર થાય ત્યાં સુધી પાણી ઘટતા નથી। આથી અમારા વિસ્તારમાં વાલ મૂકે એવી અમારી માંગણી છે। જીવનભાઈ અમરાભાઈ કોડિયાતર, તરસિંગડા ગામના ખેડૂત આગેવાન। હવે જે સૌની યોજનાનો પાઇપ અમારે અહીંયા નીકળેલી છે એનું 3-4 વર્ષથી આ કામ હાલતું। હવે એ કામ પૂર્ણ થઈ ગયું છે કારેમડાના ડેમ સુધી, પણ જ્યાં પાણી નાખવાનું હતું ને ત્યાં નાખેલ નથી। વસ્તુ કેવી બનેલી છે કે જે તરસિંગડાની ડેમ આવ્યો તરસિંગડા ગામની બાજુમાં, ત્યાં પાણી નાખે તો આ નદી ચાલુ રહે છે, પછી અથવા મેંદિયામાં નાખે તો ઝાઝા ખેડૂને ફાયદો થાય, અથવા તરસિંગડાની ને બોડીની બેની વચ્ચે જે હોકરો આવ્યો છે એ હોકરાની અંદર નાખે તોય ઝાઝા ખેડૂને ફાયદો થાય। જે વસ્તુ નથી કરવાની ત્યાં અહીંયા લોકોએ પાઇપનું જે ડેમ અથવા અહીંથી ભાખરવડનો ડેમ 1/2 કિલોમીટર જ થાય અને આ પાઇટું છે એ 12 મહિના જીવતી રહે છે ડેમ સુધી પાણીની। જ્યાં જરૂરિયાત છે ત્યાં પાઇપ નાખી અને પાણી આગળ આપે તો પાછળના ખેડૂત જે છે એ બધાને ફાયદો થાય। તમારી માંગ શું છે? તમારી માંગ શું છે? અમારી માંગ એવી છે કે તરસિંગડા નદીની મેઘર છે, તરસિંગડા ગામથી ઉગમણી બાજુ ડેમ આવ્યો ત્યાં પાણી નાખવાનું અને બોડી ગામ પાસે ડેમ આવ્યો ત્યાં પાણી નાખવાનું, અને એક વસારાની તરસિંગડાની બોડીની વચ્ચે હોકરો આવ્યો ત્યાં પાઇપલાઇન નીકળેલી છે, અથવા ત્યાં નાખો હોત। એ 3 જગ્યા અમારી માંગ છે, 3 જગ્યાની એમ। હાલમાં ક્યાંય વાલ મૂકવામાં આવેલા છે? નહીં, અટાણે વાલ ત્યાં ક્યાંય મૂકવામાં આવેલા નથી સાહેબ। હું હરવું નથી, અને આ તમે જુઓ અહીંયા આ જરૂરિયાત વગરનું છે આ વસ્તુ છે એ આ અહીંયા નથી જરૂર છે ત્યાં નથી મૂક્યો। ટૂંકમાં અહીંયા પાઇપને જ્યાં એને કનેક્શન થતું હતું એટલે ત્યાં ભૂંગળું કાઢીને જ્યાં એ લોકોએ મૂકી દીધું। આ જરૂરિયાત ક્યાં હોવી જોઈએ? 2 કિલોમીટર આગળ જવો જોઈએ પાઇપ। આ 100 ફૂટ જ જગ્યા આપેલી છે, એની આ લોકોએ આવીને મૂકી દીધું, નજીક નથી થતી હતી એટલે। હવે આ વસ્તુ અહીંયા કોઈ ખેડૂતને ફાયદો થતો નથી। આ પાઇટું તો 12 મહિના જીવતી રહે છે, એવી અમારી માંગ છે।